માસ્તર માસ્તર શું કરે કયો જવા મસ્ત સાડી એ મજા આવી ગઈ ને કલર ગમ્યો બસ તને કલર ગમવો જો તમે બેસી જાઓ હોય ના ખાટલા બેહો તમે મારા બાજુમાં તો ભાઈ આ છે અમારો ફતીભાઈ ને અમે બે જોડે નોકરી કરેલી એ વાટાનગર પ્રાથમિક શાળામાં MDM સંચાલક તરીકે હતા અને મને ખબર હતી કે ફતીભાઈ એકલા છે અને રિટાયર થઈ ગયા નહીં હવે તો 2 વર્ષથી આ ફતીભાઈ રિટાયર થઈ ગયા એટલે એમની કોઈ આવકનું સાધન નહીં પછી આપણે સરસ મજાની કરિયાણાની કીટ અને સરસ મજાની સાડી લઈને આવ્યા છીએ અને આવતા રહીશું બહુ દાડા થઈ ગયા નહીં હા બીમાર હતું પણ વાગ્યું તું ને મને એટલે આવવું તું 10 દાડા પહેલા પણ વાગ્યું તું એટલે પછી લેટ પડ્યો છાતીમાં વાગ્યું તું ના મસ્તી કરતા કરતા વાગ્યું તું તો મસ્તી તો કરવી પડે ને તો ભાઈ મારું હું થોડું બોલી લઉં તો મિત્રો જે આપ લોકો વિડીયો જોઈને સહયોગ આપો છો તો આવા જે વૃદ્ધો અશક્તો એકલા રહેતા હોય હવે શહેરમાં કેવું થતું હોય છે કે શહેરમાં બહુ બધા લોકો ત્યાંથી આવન જાવન કરતા હોય એટલે એમની દ્રષ્ટિ પડી જાય અને એમને મળી જાય અહીંયા તમે ગામડામાં તમે જુઓ ને તો દૂર છૂટાછવાયા ખેતરોમાં લોકો રહેતા હોય ખેતરો બતાવો ને ભાઈ પાછળ કેવી રીતે પરિસ્થિતિ હોય આ રીતે ખેતરોમાં લોકો રહેતા હોય એટલે ઘણી વખત બીમાર હોય તો કોઈ લઈ પણ નજરે પડે તો લઈ જાય ને તો ના પણ લઈ જાય અને કોઈ અડીન કુટુંબી હોય કે સગા હોય તો મદદ કરે પણ કેટલી મદદ કરે કારણ કે મનુષ્ય તરીકે સગા ભાઈનો નહીં ત્યાં મદદની ભાવના તો ક્યાંય જતી રહે એટલે હંમેશા એકલા રહેતા હોય એવા લોકોની હંમેશા આપણે હેલ્પ કરવી જોઈએ અને મારો ક્રાઇટેરિયા એ છે કે હું વૃદ્ધો અશક્તો બાળકોની હંમેશા સાર સંભાળ રહે એ માટે પ્રયત્ન કરતો હોઉં માટે સૌ પ્રથમ જે મિત્રો જે સપોર્ટ કરે છે મને સામેથી ભાઈ આ ઘર દાખલા તરીકે આ ફતીભાઈનું ઘર તૂટી ગયું હવે કોઈ મિત્ર વિડીયો જોશે એટલે એવું કહેશે કે ભાઈ આ ફતીભાઈ માટે મારે કંઈક કરવું છે તો એવી રીતે આપણા કામ થતા હોય છે વિડીયો જોયા પછી તમે લોકો વિડીયો જુઓ શેર કરો છો એમાં લાઇક્સ કોમેન્ટ કરો છો જેના કારણે વિડીયો દૂર દૂર લોકો સુધી પહોંચે છે અને એમને મદદ મજા આવે ને તમારે બોલવા બહુ જોવે છે ને પાછું સાચી વાત હા તો મિત્રો આવી રીતે મદદ કરતા રહીએ આપણે એકબીજાને સપોર્ટ કરતા રહીએ ગમ્યું આવ્યો તે આ માસ્ટર ના પેલા આવો ને રતનપરાના તમને ક્યાંથી હતી પેલા માસ્ટર ના ફોન જ કરવાનો ફોન જોયા હતા મોદો હતો એટલે ના તેમાંથી એવા બચારા એ થતા હતા પણ એવા એ ના પછી તો બંધ થઈ ગયા એવું છે ને હા તે હતું નહીં ચા પીવી તો વાર લાગે ને ચૂલો ચા બનાવતો તો હું તો આ રિસેસમાં આવ્યો છું આમ મારા પાછું નેહારમાં કામ કરવાનું ને નેહારમાં જતું રહેવું પડે પાછું સરકાર બેસી રહેવાનો પગાર થોડો હાલ તો વચ્ચે રિસેસ બિસેસ પડી હોય એટલે આમ ગામમાં કામ કરી આવવાનું જે ગામમાં વિઝિટમાં જ્યાં હોય બરાબર ના ના ચા નહીં પીવી હો હાલ લેવા આવજો